આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ શીખીશું। તો સૌ પહેલા જોઈએ ચાલો ઇતિહાસ જાણીએ। તો ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ઇતિહાસ એટલે ભૂતકાળ, મતલબ જે ભૂતકાળનું જે કંઈ થયું એ જાણવું એને આપણે ઇતિહાસ કહીએ। ભૂતકાળ જાણવાની જરૂર શું? તો ભૂતકાળ જાણશું તો આપણે વર્તમાનને સમજી શકીશું, ભૂતકાળમાં થયેલી ભૂલો એમાંથી બધું શીખીશું અને વર્તમાનને આપણે ઉજ્જવળ બનાવી શકીશું। એટલે કે ભૂતકાળના આધારે વર્તમાનને સમજી શકાય છે, એના માટે ભૂતકાળ જાણવો જરૂરી છે। એ સિવાય પહેલાના જમાનામાં માણસો કેવા હતા, કઈ રીતે રહેતા, જેમ કે અગ્નિની શોધ થઈ એની પહેલા માણસો કઈ રીતે રહેતા હશે, શું ખાતા હશે, શું કરતા હશે, આ બધી માહિતી ઇતિહાસ દ્વારા જાણવા મળે છે। એટલે ઇતિહાસ એ સમાજ જીવનનું એક અંગ છે। એટલે સમાજનો ઇતિહાસ જાણશું તો સમાજનું વર્તમાન પણ આપણે સારી રીતે સમજી શકીશું। એટલે કે માનવ જીવનના વિવિધ પાસાઓ આપણે જાણી શકીશું જો આપણને ઇતિહાસ ખબર હશે। હવે ઇતિહાસ જાણવો કઈ રીતે? ઇતિહાસ જાણવો જરૂરી છે, પણ ઇતિહાસ જાણવો કઈ રીતે? તો ઇતિહાસ જાણવા માટેના ઘણા બધા સાધનો છે જેને આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કહી શકીએ, કે જેના દ્વારા આપણને આ ભૂતકાળની બધી માહિતી મળે, અને ભૂતકાળ એટલે ઇતિહાસ। તો ઘણા બધા સાધનો છે ઇતિહાસ જેમાંથી આપણે જાણી શકીએ છીએ। શરૂઆતના આદિમાનવ સમયના જો આપણે વાત કરીએ તો એ સમયના કેટલાક જે ઓજારો, પથ્થરોના, હાડકાઓના બનેલા હતા એ પણ એક પ્રમાણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે। એ સિવાય જો જેમાંથી આપણને લેખિત કે કોઈ સ્વરૂપે ઇતિહાસ જાણવા મળતો હોય એવા જો આપણે સ્ત્રોતની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે છે તાળપત્ર અને ભોજપત્ર। એ ઇતિહાસ જાણવાના અધિકૃત દસ્તાવેજો જેને આપણે કહી શકીએ। તો એ તાળપત્ર અને ભોજપત્ર, તો શું છે તાળપત્ર અને ભોજપત્ર? તો તાળપત્ર નામ પ્રમાણે કે તાળપત્ર એટલે કે જે તાળનું વૃક્ષ છે એનું જે કુમળું પર્ણ હોય એના ઉપર જે લેખો લખવામાં આવતા, તો એ લેખોને તાળપત્ર કહેવાય છે। અને એ લેખો કોતરી અને સરસ મજાનો ગ્રંથ સ્વરૂપમાં એને લખવામાં આવતા, તો એ તાળપત્ર છે। પછી ભોજપત્ર શું છે? તો એ પણ તાળપત્રની જેમ જ એક પ્રકારના વૃક્ષ જે હિમાલયમાં થાય છે, બુર્જ નામનું વૃક્ષ, એ હિમાલયના ઊંચા પહાડો ઉપર એ વૃક્ષ થાય છે, અને એની છાલ છે એ ખૂબ જ કુમળી હોય છે, સુંવાળી છાલ હોય। એ સુંવાળી છાલ ઉપર કોતરી અને જે લખાણ થાય એને ભોજપત્ર કહેવાય છે। આ ખાસ યાદ રાખવું જરૂરી છે કે ભોજપત્ર એ બુર્જ નામના વૃક્ષ ઉપરથી એ નામ પડેલું છે, ભોજપત્ર। તો હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષની પાતળી છાલ ઉપર લખેલ લખાણ એને આપણે ભોજપત્ર કહી શકીએ। તો આવા લખાણો દ્વારા આપણને જે તે સમયની માનવ જીવનની માહિતી મળે છે, એમાંથી ઘણી બધી આપણે માહિતી મેળવી અને વર્તમાન સાથે એને સાંકળી શકીએ છીએ। આ બધી હસ્તપ્રતો એટલે કે જે હાથથી લખાયેલું છે। આપણને ખ્યાલ છે કે પહેલાના સમયમાં કોઈ લખવાના મશીનો કે યંત્રો હતા અને એ સમયનું તમામ આ જે બધી કઈ બાબતો છે એ લેખિત છે, એ હાથથી લખાયેલી છે, એટલે આવી વસ્તુને હસ્તપ્રત કહી શકાય। તો આવી હસ્તપ્રતોમાંથી પ્રાચીન ભારતના જીવન વિશે આપણને ઘણી બધી માહિતી મળે છે। આવી હસ્તપ્રતો આજે પણ કેટલાય મંદિરો, ખાસ કરીને જૈન મંદિરો, એ સિવાય મઠો, આમાં આ હસ્તપ્રતો આજે પણ સચવાયેલી જોવા મળે છે। ઘણા બધી હસ્તપ્રતોને વ્યવસ્થિત સાચવી અને રાખવામાં પણ આવે છે। તો આ બધી હસ્તપ્રતોના જે લેખો છે એ લેખોને વાંચી અને એમાંથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। ખાસ કરીને આ જે હસ્તપ્રતો મળે છે એમાં જે ભાષા લખાણ છે, લિપિ, તો એ ખાસ તો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે। એ સિવાય પ્રાકૃત એટલે કે જે પ્રાચીન સંસ્કૃત ભાષા છે, તો એ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત તમિલ અને ક્યાંક ક્યાંક બીજી સ્થાનિક ભાષાઓમાં પણ આ લેખો લખાયેલા અને સચવાયેલા આજે પણ આપણને જોવા મળે છે। અને એ લેખોના અભ્યાસ ઉપરથી આપણને ઇતિહાસ જાણવા મળે છે કે એક ભૂતકાળમાં કેટલું રાજાઓ કે એનાથી પણ પુરાણો ભૂતકાળ, એ બધું આપણે આ લેખો ઉપરથી જાણી શકીએ છીએ। પછી આવે છે અભિલેખો। તો અભિલેખો એટલે શું? તો અભિલેખો એટલે કે પથ્થર કે કોઈ પણ પ્રકારનું ધાતુ કે એના ઉપર કોતરીને જે લેખ લખવામાં આવે એને આપણે અભિલેખ કહી શકીએ। જેમ કે આપણે ઘણી બધી વખતે આજે પણ આજના જમાનામાં પણ જોવા મળે છે કે ક્યાંય કોઈ પણ પ્રસંગ જે એક મોટી ધાતુની કે પથ્થરની તકતી મારવામાં આવે છે, એમાં લખાણ જે હોય છે એ કોતરીને લખેલું હોય છે। એ તકતી છે એ લખાણ લાંબો સમય સુધી ટકે છે, એટલે અભિલેખો છે એ લાંબા સમય સુધી, હજારો વર્ષો સુધી એનું લખાણ બગડતું નથી, એટલે એમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મળે છે। એટલે અભિલેખો એટલે ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખો એટલે અભિલેખો। પ્રાચીન રાજાઓ જે હતા એ લોકોને પ્રજાજોગ સંદેશો આપવા માટે પણ આવા ધાતુઓ પર લેખો કોતરાવતા।
એ સિવાય ઘણી બધી બાબતો એવી હતી જેનો એ પથ્થર ઉપર શિલા ઉપર કોતરી અને લખાણ કરવામાં આવતું. ધાતુના પતરા ઉપર પણ એ કોતરી અને લખાણ લખવામાં આવતું. રાજાની વહીવટી કાર્યો એ સિવાય ઘણા બધા કાર્યો આવી રીતે પથ્થરો ઉપર કોતરીને લખવામાં આવતા. અને એ લખાણો છે એ ખૂબ લાંબા સમય સુધી ટકી રહે. હજારો વર્ષો સુધી એ લખાણો એવા ને એવા હોય છે. તો આ પથ્થરો ઉપર કોતરીને જે લખેલા લેખો એટલે કે અભિલેખો એમાંથી પણ આપણને ઇતિહાસ વિશેની ઘણી બધી માહિતી મળતી હોય છે. આવા અભિલેખો કે શિલાલેખો જેને આપણે કહીએ ભારતમાં ઘણી બધી જગ્યાએ આપણને મળી આવે છે. એમાંથી સૌથી જાણીતા જો કોઈ લેખો હોય તો એ છે રાજા અશોકે કોતરાવેલા શિલાલેખો, જે આપણા ગુજરાતના જૂનાગઢ ગિરનારની તળેટીમાં જૂનાગઢ પાસે અશોક સમ્રાટ અશોક જે છે એને કોતરાવેલ શિલાલેખ આજે પણ આપણને જોવા મળે છે, જે એવું માની શકીએ કે 2500 વર્ષ જૂનો છે. તો એ સિવાય ભારતના ઘણા બધા સ્થળોએ સમ્રાટ અશોકે આવા શિલાલેખો કોતરાવ્યા હતા અને એમાં એને પ્રજાજોગ સંદેશો કોતરાવ્યો હતો. તો આ લેખો આજે પણ એવી સ્થિતિમાં છે જેને વાંચી અને એ સમયની માહિતી બધી આપણને મળી શકે છે. એ સમયનું સમાજ જીવન, એ સમયના માનવો, આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક જીવન બધું જ એમાંથી આપણને જાણવા મળે છે. પછી આપણે કહીએ તામ્રપત્ર. તો તામ્રપત્ર નામ પ્રમાણે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ. ઘણી વખતે એને ખીલી કે એ રીતે પણ ઉપસાવી અને એ લખાણ લખવામાં આવતું. પ્રાચીન સમયમાં જે રાજાઓ છે એ પ્રશસ્તિ પત્રો છે અથવા તો વહીવટી હુકમો છે કે આવી ઘણી બધી બાબતો એ તાંબાના પતરા ઉપર કોતરાવીને લખતા, જેથી એ લાંબા સમય સુધી ટકતું. તો આ તામ્રપત્ર ઉપર પણ ઘણા બધા આવા લેખો આજે પણ સચવાયેલા પડ્યા છે. રાજાઓ વહીવટી તંત્ર અને અન્ય બીજી બધી માહિતી પણ એમાંથી આપણને મળે છે. જેમ કે રાજાઓ વહીવટી આદેશો પણ તામ્રપત્ર ઉપર આવતા, રાજાની પ્રશસ્તિઓ, રાજાએ કરેલા સારા કાર્યો, દાનના કાર્યો, ધાર્મિક કાર્યો, આ બધી ઘણી બધી વિગતો તામ્રપત્રો ઉપર લખવામાં આવતી. અને એ તામ્રપત્રો ઉપરનું લખાણ પણ ખૂબ લાંબા સમય સુધી સચવાયેલું રહે છે, જેમાંથી આપણને એ જે તે સમયની ઘણી બધી સામાજિક કે આર્થિક માહિતી મળી શકે છે. તો એ તામ્રપત્રો પણ આપણને ઇતિહાસ કહી શકે છે. એ સિવાય હવે આગળ આપણે જોઈએ તો ઇતિહાસ જાણવાનું એક મહત્વનું સાધન તો એ છે સિક્કાઓ. જેમ વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે ચલણી સિક્કાઓ અસ્તિત્વમાં છે. એ ચલણી સિક્કાઓ ઉપર આજના સમયમાં આપણે જોઈએ છીએ કે એની પર કોઈ એક પ્રકારની ચોક્કસ છાપ હોય, એનું મૂલ્ય હોય, એનું વર્ષ લખેલું હોય. એ સિક્કા એવું વિચારીએ કે આજનો સિક્કો છે એ આજથી વર્ષો પછી એ આજનો ઇતિહાસ જાણવા માટેનું એક સાધન હશે. તો એ રીતે જે પ્રાચીન સિક્કાઓ છે એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનું પણ અગત્યનું સાધન છે. એમાંથી આપણને કઈ માહિતી મળે તો આપણે વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જેમ અત્યારે સિક્કા ઉપર ઘણી બધી વર્તમાનની માહિતી હોય છે, એ સમયે પણ સિક્કા ઉપર જે તે સમયના રાજાનું નામ, એ સિવાય એમાંથી એનો સમયગાળો પણ આપણને જાણી શકીએ છીએ, રાજાનું ધાર્મિક સાંસ્કૃતિક કાર્યો, આતે આર્થિક સ્થિતિ કેવી હતી, આ બધું સિક્કા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. જેમ કે ઘણા રાજાઓના સિક્કાઓ છે તાંબાના સિક્કાઓ હતા, કેટલાક રાજાના સમયમાં ચાંદીના સિક્કાઓનું ચલણ હતું, ત્યારે કેટલાક રાજાઓના સમયમાં સોનાના સિક્કાઓનું પણ ચલણ હતું. તો એ સિક્કા ઉપરથી પણ જે તે સમયની આપણને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. જેમ કે સોનાના સિક્કાઓનું ચલણ હશે તો એ સમયની આર્થિક સ્થિતિ ખૂબ સારી હશે. તાંબાના સિક્કાનું ચલણ હતું તો એ સમયની આર્થિક સ્થિતિ પ્રમાણમાં મધ્યમ હશે. તો એ સિક્કા ઉપરથી એ માહિતી પણ આપણને મળે છે. અને ભારતમાંથી આવા અનેક પ્રાચીન સિક્કાઓ મળી આવે છે, જેમાંથી કેટલાક તો ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાઓ પણ મળી આવેલા છે, જે પંચમાર્ક કરેલા સિક્કા છે. પંચમાર્ક સિક્કા એટલે શું? તો પંચમાર્ક સિક્કા એટલે આજના જમાના પ્રમાણે એ જે સિક્કો છે એને કોઈ એક બીબામાં નાખી અને એને એકદમ પ્રેસ કરી દાબી અને એની ઉપર જે છાપ ઉપસાવવામાં આવતી હોય એવા સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવાય છે. તો આવા પંચમાર્ક સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ પણ ભારતમાંથી મળી આવેલા છે. અને એ સિક્કાઓના આધારે આપણને ઇતિહાસ જાણવા મળે છે. આવા અનેક સોના ચાંદીના સિક્કાઓ જે સમયની રાજકીય સાથે સાથે સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો પણ આપણને એ કહી શકે છે. એટલે આ રીતે આપણે કહી શકીએ સિક્કા છે એ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું માધ્યમ છે. આગળ આપણે ઇતિહાસ જાણવાની વાતોમાં વધીએ તો પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ એ શું છે તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે જે સંશોધન કરે છે એને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ અને ગુજરાતીમાં આપણે એને પુરાતત્વ શાસ્ત્રીઓ કહીએ છીએ. એ ભૂતકાળ જાણવા માટેનું તમામ પ્રકારનું સંશોધન એ કરે છે. સંશોધન એટલે કઈ રીતે? તો આ પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એ પ્રાચીન સ્થળો ઉપર જાય, ત્યાં એમને જે કંઈ અવશેષો મળે, પ્રાણીઓના હાડકા છે કે ત્યાં જૂના પથ્થરો છે, જમીનમાંથી મળેલા કોઈ પણ પ્રકારના અવશેષો છે, સિક્કા છે, તાડપત્ર, ભોજપત્ર, તમામ અવશેષોનો એ ખૂબ જ ગહનપૂર્વક અભ્યાસ કરે
અને એના આધારે તે સમયની સંસ્કૃતિથી આપણને અવગત કરતા હોય છે. તો આવા જે પ્રાચીન અવશેષોના આધારે જે આપણને ઇતિહાસ જણાવી શકે, એટલે કે જે એનો અભ્યાસ કરતા હોય એને પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવાય છે. અને પુરાતત્વ શાસ્ત્રીઓ જ આપણને પ્રાચીન ભૂતકાળથી અવગત કરાવી શકે છે. કારણ કે જે ઇતિહાસ જાણવા માટેની કોઈ વ્યક્તિ રૂબરૂ આપણી સમક્ષ અત્યારે હાજર હોઈ શકે નહીં. ઇતિહાસ જાણવાના જે આ સાધનો છે એ સાધનોનો અભ્યાસ કર્યા પછી એનું વર્ગીકરણ ને તારવણી ઉપરથી આપણને ઇતિહાસ જાણવા મળે છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ આ કામ કરે છે. જે અવશેષો મળે, અવશેષોનો ખાસ કરીને ગહન અભ્યાસ કરી અને પછી એ સંસ્કૃતિથી આપણને અવગત કરતા હોય છે. તો આ પુરાતત્વ શાસ્ત્રીઓ એ ઇતિહાસ જાણવાના માધ્યમના એક સફળ સંશોધકો છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રવાસીઓ. તો જેમ આજના સમયનો મનુષ્ય છે એ પણ પ્રવાસનો શોખીન છે. એક સ્થળેથી બીજા સ્થળે સતત પ્રવાસ કરે છે. એ સમયે પ્રાચીન કાળથી આપણે જોઈએ તો પ્રાચીન કાળથી જે મનુષ્ય છે એ સતત પ્રવાસ કરતો આવ્યો છે. ભૂતકાળમાં આદિમાનવના સમયની વાત કરો તો એ સમયે ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે જતો. ત્યારબાદ સતત આ રીતે પ્રવાસ, નવું જ્ઞાન મેળવવા, સંશોધન કરવા માટે પણ માણસો એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા. આ રીતે પ્રાચીન સમયમાં કેટલાક એવા લોકો પણ હતા જે એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરતા, ભ્રમણ કરતા. અને સાથે સાથે એ લોકો એ જે દેશમાં કે જે સ્થળે જાય ત્યાંના માનવ જીવનની વિગતો છે એ પોતાની નોંધમાં ટપકાવતા. એટલે કે એ લોકો પોતાની પાસે એક લેખિત દસ્તાવેજ હતો પ્રાચીન સમયનો ઇતિહાસનો. તો આ જે પ્રવાસીઓ છે એમની જે નોંધ છે એ ઇતિહાસ જાણવાનો એક આધારભૂત દસ્તાવેજ બની શકે છે. કે એ લોકોએ જે નજરે જોયું એ જીવનનું બધું વર્ણન તેઓ પોતાની નોંધપોથીમાં કરતા. તો આવી પ્રવાસ નોંધ પરથી ઇતિહાસ જાણવા મળે છે. આપણને ભારતના ઇતિહાસની ઘણી બધી એવી બાબતો છે જે આવા પ્રાચીન પ્રવાસીઓની નોંધપોથીઓમાંથી પણ જાણવા મળે છે. તો આવા પ્રવાસીઓની જો આપણે ભારતમાં કેટલાક આવા જે વિદેશી પ્રવાસીઓ આવ્યા અને જેણે આપણા દેશમાં ખૂબ લાંબા સમય સુધી રહ્યા અને પોતાની નોંધમાં ભારત વિશેની ઘણી બધી બાબતો જેમણે નોંધી છે એવા પ્રવાસીઓની જો આપણે વાત કરીએ તો એક આવે છે ગ્રીકનો મેગસ્થેનીસ, કે જે લગભગ મૌર્ય સમયના યુગમાં ભારતમાં આવેલો અને ભારતમાં ઘણો સમય એ પોતે અહીંયા નિવાસ પણ કર્યો અને એણે જે જોયું વહીવટી તંત્ર, રાજન, એ બધું એણે પોતાની નોંધપોથીમાં એનો ઉલ્લેખ કરેલો છે. એ સિવાય પ્લિની, ફાહિયાન અને યુએનસાંગ જે ખૂબ જાણીતો ચીનનો પ્રવાસી હતો અને એણે લગભગ આખા ભારતનો પ્રવાસ કર્યો અને એણે પોતાની પ્રવાસ નોંધમાં એ સમયનું તમામ વર્ણન એણે કરેલું છે. તો આ પ્રવાસીઓની નોંધપોથીઓ જે છે, પ્રવાસ નોંધો, એ ઇતિહાસ જાણવા માટેનું એક સબળ માધ્યમ છે કે એમાં એમણે જે નજરે જોયું, અનુભવ્યું એ એમણે લખ્યું. એના ઉપરથી પ્રાચીન સમાજની માનવ જીવન, સામાજિક રીતિરિવાજો, ધાર્મિક રીતિરિવાજો, આ તમામ વસ્તુઓ એ પ્રવાસીઓની નોંધ ઉપરથી આપણને સીધી જાણવા મળે છે. ઇતિહાસકારો શું છે? તો એ ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. જે કંઈ અવશેષો છે એ અવશેષોને વર્ગીકૃત કરી અને એના ઉપર સંશોધન કરે છે. ત્યારબાદ એનું આલેખન પણ ઇતિહાસકારો કરતા હોય છે. આપણને સીધું કોઈ અવશેષ આપણી સમક્ષ આવી જશે તો એ અવશેષના આધારે આપણે ઇતિહાસ નહીં જાણી શકીએ, પણ એ અવશેષો ઉપર પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અધ્યયન કરશે, સંશોધન કરશે અને પછી એનું યોગ્ય આલેખન થશે અને આલેખનના આધારે આપણને ઇતિહાસ જાણવા મળશે. તો ઇતિહાસકારો ખાસ તો એ કામ કરે છે કે માહિતી એકત્રિત કરે છે, તમામ માહિતીઓને એકબીજા સાથે સાંકળે છે, એના ઉપર સંશોધન કરે છે, પૂરક માહિતી પણ એકઠી કરતા હોય છે અને આ તમામના આધારે એક સમગ્ર ચિત્ર ઊભું થાય એનું એક આલેખન કરે. તો એ ઇતિહાસકાર છે, ઇતિહાસનું આલેખન કરનારા છે. એના આધારે જ આપણને એ ભૂતકાળ આપણી સમક્ષ જાણે જીવંત થતો એવું લાગે. એટલે ખાસ કરીને આજના સમયમાં ભૂતકાળને આપણા સમક્ષ રજૂ કરનાર જો સબળ માધ્યમ બે હોય તો એ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. આ બંને છે એ આપણા ઇતિહાસને એટલે કે ભૂતકાળને આપણી સમક્ષ જાણે જીવંત કરતા હોય છે, આપણી સમક્ષ રજૂ કરે છે. ભૂતકાળમાં જે કંઈ થયું એ લોકોએ એમની નિષ્કર્ષ પરથી આપણી સમક્ષ જે રજૂઆત થતી હોય છે એ આ ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓની દેન છે. આપણે જે કંઈ આજે ઇતિહાસ ભણીએ છીએ એ ઇતિહાસ માટેનું સંશોધન આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો દ્વારા થયેલું હોય છે અને એમના દ્વારા પછી એ આપણને જાણવા મળતું હોય છે. હવે આપણે આગળ વધીએ તો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું નામ આપણને ખ્યાલ છે કે ભારત પણ કહીએ છીએ અને એને ઇન્ડિયા નામથી પણ આપણો દેશ ઓળખાય છે. આપણો દેશ બે નામથી ઓળખાય તો ભારત અને બીજો ઇન્ડિયા. તો આ નામ પડ્યું કઈ રીતે? ઘણા મતમતાંતરો પણ આમાં હોઈ શકે છે, પરંતુ એક સામાન્ય કહેવાય છે કે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ડસના નામ ઉપરથી એ ઇન્ડિયા શબ્દ પડ્યો છે. ઇન્ડસ શું? તો ઇન્ડસ એટલે જેને સંસ્કૃતમાં આપણે સિંધુ કહી શકીએ. સિંધુ નદીને ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ આજથી લગભગ 2500-3000 વર્ષ પૂર્વે એ લોકો ભારત સાથેના સંપર્કમાં આવ્યા હતા, વેપારી સંબંધો હતા
અને એ લોકો આ સિંધુ નદીના આ બાજુ જે પૂર્વ કિનારાના લોકો સાથે સીધા સંપર્કમાં હતા. તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડસ, ઈરાનના લોકો એ સિંધુ નદીને સિંધુ ના કહેતા, એને હિન્ડોસ કહેતા. જ્યારે ગ્રીસના લોકો છે એને સિંધુની જગ્યાએ એને ઇન્ડસ એવો ઉચ્ચાર કરતા. એટલે આ ઉચ્ચાર અલગ હતો. સંસ્કૃતમાં એને સિંધુ કહેવાતું, ઈરાનના લોકો એને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો એ ઇન્ડસ કહેતા. અને આ ઈરાન અને ગ્રીસના લોકો દ્વારા એ નામ છે એ વિદેશોમાં, બીજા દેશોમાં પણ, યુરોપમાં ને બધે જ તે ફેલાયું. આ લોકો ઇન્ડસની પૂર્વ કિનારે એટલે કે જે અત્યારનો ભારત ભૂમિનો વિસ્તાર છે એને ઇન્ડિયા તરીકે ઓળખતા. એટલે કે ઇન્ડસના પૂર્વ કિનારો એટલે ઇન્ડિયા. તો આ રીતે ઇન્ડિયા નામ છે ઇન્ડસ નદી મતલબ કે સિંધુ નદીના નામ પરથી ઉતરી આવેલું છે. મતલબ એ સમયના જે ગ્રીક અને ઈરાનના લોકો હતા એ લોકોનો ઉચ્ચાર પરથી એ ઇન્ડિયા શબ્દ પડ્યો. તેઓ આ નદીના પૂર્વના વિસ્તારને ઇન્ડિયા તરીકે ઓળખતા. જ્યારે આપણા દેશમાં સર્વસામાન્ય નામ આપણે ભારત છે. તો ભારત નામ કઈ રીતે પડ્યું એના વિશેની પણ અનેક લોકકથાઓ છે, માન્યતાઓ છે. જેમ કે એવું પણ કહેવાય છે કે મહાન રાજા ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. આવા અનેક ભરતોનો પણ ઉલ્લેખ મળે છે. પણ એવું પણ માનવામાં આવે છે કે ભરત નામ છે એ ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ છે ભારતનો. તો એ કઈ રીતે પડ્યો છે? તો એવું કહેવાય છે કે ભરત નામનો માનવ સમૂહ, જે આપણે જનપદ ને મહાજનપદની જે વાત કરીશું, કે ભરત નામનો જે માનવ સમૂહ હતો એ ઉત્તર પૂર્વ પશ્ચિમમાંથી આવી અને ભારતમાં વસ્યો હશે. અને ભરત નામ ઉપરથી ધીમે ધીમે માનવ સમૂહ વિસ્તરતો ગયો અને એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું પણ માનવામાં આવે છે. એટલે એવું માની શકાય કે ભરત નામનો માનવ સમૂહ છે એના ઉપરથી ધીમે ધીમે દેશનું નામ ભારત પડ્યું. પરંતુ આજે સર્વસામાન્ય નામ જે આપણે ભારત કહીએ છીએ એ ભારત, અને વિદેશોમાં જે ઇન્ડિયા કહેવાય છે તો એ ઇન્ડસ એટલે કે સિંધુ નદી ઉપરથી પડ્યું છે. તો આ બે આપણા દેશના નામની પ્રચલિત માન્યતાઓ છે કે ભારત નામ ભરત ઉપરથી અને ઇન્ડિયા નામ છે ઇન્ડસ એટલે કે સિંધુ નદી ઉપરથી પડેલું છે. હવે ઇતિહાસ આપણે અનેક માધ્યમો દ્વારા જાણી લીધો, પરંતુ ઇતિહાસમાં સૌથી મહત્વનું કોઈ વસ્તુ હોય તો એ છે સમય. કે ઇતિહાસ કયા સમયનો? 1000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ, 2000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ, 3000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ. સમય છે એ ઇતિહાસમાં સૌથી મહત્વ ધરાવે છે. અને આ સમયની ચોક્કસ ગોઠવણી જો હોય તો કોઈ પણ ઘટના કે ઇતિહાસ આપણે વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ. તો એના માટેના પણ અનેક કાળ ગણનાઓ જેને આપણે કહીએ, આપણા દેશમાં પણ અનેક આવી કાળ ગણનાઓ, વિવિધ સાલવારી એ બધું હતું પહેલાના સમયમાં. જેમ કે આપણે અહીંયા સત સંવત પ્રચલિત હતું, વિક્રમ સંવત, ગુપ્ત સંવત, આવા સંવતો ખૂબ પ્રચલિત હતા. એના આધારે ઇતિહાસમાં બનેલી ઘટનાઓને એક ચોક્કસ સમયની ક્રમમાં ગોઠવી શકાય. અને એના આધારે આપણે કહી શકીએ કે કઈ ઘટના કયા સમયે બની, કેટલા સમય પૂર્વે બની, એની વ્યવસ્થિત ગોઠવણી શક્ય બની. તો આજના સમયમાં જે આ સાલવારી જેને આપણે કહીએ કે કોઈ પણ સમયને ચોક્કસ ક્રમમાં ગોઠવવો એટલે એને સાલવારી કહેવાય. તો આજના સમયમાં વિશ્વમાં જે સૌથી સર્વસામાન્ય સાલવારી છે એ ઈસવીસન છે. કે સમગ્ર વિશ્વમાં આજે મોટા ભાગે સમય છે એ ઈસવીસન ના આધારે ગોઠવાયેલો જોવા મળે છે. તો સમયની આપણે પહેલા વાત કરીએ કે સમયને આપણે તારીખ, માસ અને વર્ષમાં આપણે ગોઠવીએ છીએ. જેમ કે આપણે તારીખ કોઈ પણ કહી શકીએ કે ભાઈ 15 માર્ચ 2020 અથવા તો 23મી એપ્રિલ 2020. તો એ રીતે આપણે એને તારીખ, માસ અને વર્ષમાં ગોઠવીએ છીએ, જેથી ચોક્કસ એનો એક સમય ક્રમ આપણને જાણવા મળે કે ભાઈ 1 દિવસ પૂર્વે, 2 દિવસ પૂર્વે, 1 માસ પૂર્વે, વર્ષ પૂર્વે, 2 વર્ષ પૂર્વે, આ રીતના સમયનો આપણને ક્રમ જાણવા મળે. સમયની આ ગોઠવણી છે એ આજના સમયમાં ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મથી આ ગોઠવણી કાળ ગણના ચાલુ થઈ છે, સાલ વાળી. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે 0 થી શરૂ કરીને 1 2 3 4 5 આજે 2020 છે તો એવું કહી શકાય કે ઈસુના જન્મ પછી 2020 વર્ષ થયા. તો આજે 2020 નું વર્ષ આપણે ઈસવીસન 2020 એવું કહીએ છીએ. ઈસુના જન્મ પહેલા પણ સમય તો હતો જ, તો એના માટે ઈસવીસન પૂર્વે શબ્દ વપરાય છે. ઈસુના જન્મ પછી ઈસવીસન એવો શબ્દ વપરાય છે, અને ઈસુના જન્મ પહેલાના સમયને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મની પણ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે આવો શબ્દ વાપરી શકાય છે. ઈસુના જન્મ પછીના વર્ષો ઈસવીસન એટલે કે એડી, ઇંગ્લિશમાં એને એડી લખાય છે, કહેવાય છે. જેમ કે ઈસવીસન 2020 એટલે કે ઈસુના જન્મ પછીના 2020 વર્ષ. ઈસુનો જન્મ થયો પછી 2020 વર્ષ એટલે ઈસવીસન 2020. ઈસુના જન્મ પહેલાના સમય એટલે કે ઈસવીસન પૂર્વે, પૂર્વે એટલે કે એનાથી પણ આગળ, એ ઈસવીસન પૂર્વે તરીકે લખાય છે. જેમ કે એક આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે 2000, તો એનો મતલબ એવો થશે કે ઈસુના જન્મ પહેલાના 2000 વર્ષ.
તો આ રીતે સાલવારી ચોક્કસ ક્રમમાં આપણે ગોઠવી શકીએ છીએ. ઈસુના જન્મને 0 નું વર્ષ ગણી લેવામાં આવ્યું છે. જેમ આપણે ગણિતમાં સંખ્યા રેખા છે કે 0 થી એક બાજુ ધન અને એક બાજુ ઋણ, તો આપણે એવું કહી શકીએ કે 0 છે એ ઈસુના જન્મનું વર્ષ છે. ત્યારબાદના વર્ષો દર વર્ષે એક વર્ષ વધતું જાય છે. તો આજે 2020 છે તો એવું કહી શકીએ કે ઈસુના જન્મને 2020 વર્ષ થયા. મૌર્ય યુગ છે તો એવું કહે છે કે ઈસવીસન પૂર્વે, તો એ ઈસવીસન મતલબ કે ઈસુના જન્મની પણ પહેલા સમ્રાટ અશોક છે કે ભગવાન બુદ્ધ છે કે મહાવીર છે, આ લોકોનો સમયગાળો ઈસવીસન પૂર્વેનો છે. મતલબ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એનાથી પણ 500, 600, 1000, 2000, 5000 વર્ષ જૂનું. તો આ રીતે ચોક્કસ સાલવારીના ક્રમમાં આપણે ઇતિહાસના બનાવોને ગોઠવીએ તો આપણને ઇતિહાસનો ચોક્કસ ક્રમ જાણવા મળે છે. કઈ ઘટના ક્યારે થઈ, શું, અને સમય સાથેનો ઇતિહાસ આપણને જાણવા મળે. એટલે કે આ સમયની ગોઠવણીથી ઇતિહાસ ક્રમબદ્ધ જણાય છે. નહીતર ઇતિહાસ આડાઅવળો એનું કોઈ મહત્વ રહેતું નથી. પરંતુ ઇતિહાસ જો ક્રમબદ્ધ ગોઠવાયેલો હોય તો આપણે ઇતિહાસની ઘટનાઓને આજના પરિપ્રેક્ષ્યમાં ગોઠવી, વર્ગીકરણ કરી અને જાણી શકીએ છીએ.